નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર લાસ્ટમાં મેસોમેરિક ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે ભણ્યા. અત્યારે આપણે ભણવાનું છે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન બેન્ઝીન, કે શેને કારણે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય અને કઈ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્લસ આ ઇફેક્ટ હશે અને પ્લસ એમ ઇફેક્ટ આ ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે. પ્લસ આઈ અને પ્લસ એમ ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. માઈનસ આઈ અને માઈનસ એમ ને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં, ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. હવે આપણને ખ્યાલ છે કે ઓર્થો અને પેરા સ્થાને કઈ ઇલેક્ટ્રોન ઘનતા વચ્ચે કે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થશે. હવે પ્લસ એમ ને કારણે કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. એક્ઝામ્પલ આપણે જોઈએ ફિનોલ. ઓક્સિજન પાસે બે લોન પેર, ડબલ સિંગલ લોન પેર, રેઝોનન્સ બંધારણ તોડી શકાશે ડબલ સિંગલ લોન પેર. ક્રમ આપી દઈએ 1, 2 અને 3. બીજા અને ત્રીજા વચ્ચેનો પાઈ બોન્ડ સી પહેલા અને બીજા વચ્ચે બનશે અને પહેલા ઉપરની લોન પેર ક્યાં સ્થાનાંતર થશે? ત્રીજા ઉપર. ઓક્સિજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, અહીં આવશે લોન પેર નેગેટિવ ચાર્જ. હજી તમે આના બીજા 3 રેઝોનન્સ બંધારણ દોરી શકો. તારી પરથી તમને ખ્યાલ આવે કે બેન્ઝીનના ઓર્થો સ્થાને અને પછી પાછળનું રેઝોનન્સ બંધારણ દોરશે એટલે પેરા સ્થાન આવશે અને પાછળ રેઝોનન્સ બંધારણ દોરશે એટલે ઓર્થો સ્થાન આવશે. તો પ્લસ એમ ઇફેક્ટને કારણે OHC પ્લસ એમ ઇફેક્ટ લગાડે. પ્લસ એમ ઇફેક્ટને કારણે બેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય? વધારો. આવી રીતે પ્લસ આઈ હોય તો ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે? વધારો. માઈનસ એમ અને માઈનસ આઈ ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. એક્ઝામ્પલ જોઈ નાઇટ્રોબેન્ઝીન. એ આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ નું લોન પેરમાં રૂપાંતર થશે તો નાઇટ્રોજન ઉપર શું આવશે? તો કે પોઝિટિવ ચાર્જ. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. આ રેઝોનન્સ બંધારણ દોરી શકાય. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક. રેઝોનન્સ બંધારણ દોરી શકાશે. પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ ત્રીજા નંબર ઉપર આવશે તો પહેલા અને બીજા વચ્ચે શું બનશે? તો કે ડબલ બોન્ડ. પહેલા અને બીજા વચ્ચે પાઈ બોન્ડ અને ત્રીજા નંબર ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. એ પોઝિટિવ ચાર્જ આવ્યો એનો મતલબ એવો થાય કે બેન્ઝીન રિંગ પર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો છે. ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. અહીં માઈનસ ચાર્જ આવે છે તો માઈનસ ચાર્જને કારણે શું થાય? તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. તો અહીં માઈનસ એમ NO2 ગ્રુપ છે, NO2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે? તો કે NO2 ગ્રુપને કારણે માઈનસ એમ ઇફેક્ટ લાગશે. કઈ ઇફેક્ટ લાગશે? માઈનસ એમ ઇફેક્ટ. માઈનસ એમ ઇફેક્ટને કારણે શું થાય? તો કે માઈનસ એમ ઇફેક્ટને કારણે
ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પેર ક્વેશ્ચન કરી કે ભાઈ કમ્પેર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇલેક્ટ્રોન ઘનતા ઇન બેન્ઝીન. કમ્પેર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન બેન્ઝીન કે બેન્ઝીન ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી કરવામાં આવે. ક્વેશ્ચન નંબર 1 बेंजीन ऊपर CH3 बेंजीन ऊपर NH2 बेंजीन ऊपर Cl અને બેન્ઝીન ઉપર NO2. ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી કરવાની કે ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી કઈ રીતે કરી શકાય? ऊपर क्यू ग्रुप से तो कि CH3 ग्रुप का इफेक्ट लगाड़शे तो कि प्लस आई ग्रुप. ऊपर क्यू से NH2 नाइट्रोजन पास लोन पेयर ने कारण कई इफेक्ट लगशे तो कि प्लस एम इफेक्ट. क्लोरीन से क्लोरीन प्लस एम माइनस एम અને પ્લસ માઈનસ આઈ ઇફેક્ટ લગાડી શકે. પણ હેલોજનના કિસ્સામાં આ ઇફેક્ટ છે એમ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે એ આપણે જાણી છે. હવે અહીં બીજું કોઈ કાર્બોકેટાયન કે કાર્બોએનાઇન નથી એટલે ક્લોરીન છે એક્ઝિસ્ટિંગ ગ્રુપ તરીકે વર્તે નહીં. નકર જો કેટાયન હોત તો ક્લોરીન છે એ પ્લસ એમ ઇફેક્ટ લગાડે અને એનાઇન હોત તો બેન્ઝીન ક્લોરીન છે માઈનસ એમ ઇફેક્ટ લગાડે. આ ખાલી બેન્ઝીન રિંગ છે તો આમાં ખાલી ક્લોરીન ની કઈ ઇફેક્ટ લાગશે? માઈનસ આઈ. એ ઇફેક્ટ લાગશે માઈનસ આઈ. અને NO2 ગ્રુપ છે તો NO2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઈનસ એમ. હવે માઈનસ આઈ અને માઈનસ એમ ને કારણે શું થાય તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય અને પ્લસ એમ અને પ્લસ આઈ ને કારણે શું થાય? ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. તો અહીંયા ક્રમ પ્લસ એમ ઇફેક્ટ નો ક્રમ સૌથી વધારે આવશે એટલે B ની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે, પછી A ની આવશે પ્લસ આઈ. માઈનસ આઈ અને માઈનસ એમ છે એ ઘટાડો કરે પણ માઈનસ એ આઈ ની સરખામણીમાં માઈનસ એમ વધારે છે ઘટાડો કરશે એટલે C અને પછી શું આવશે? D. આ કમ્પેર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન બેન્ઝીન ની અંદર મેં ચાર ગ્રુપ લીધા. આ ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી કરવાની છે. આ ચારે ચાર એકની અંદર પ્લસ આઈ ઇફેક્ટ લાગે, એકની અંદર પ્લસ એમ ઇફેક્ટ લાગે, એકની અંદર માઈનસ આઈ ઇફેક્ટ લાગે, એકની અંદર માઈનસ એમ ઇફેક્ટ લાગે. તો ઇલેક્ટ્રોન ઘનતાની કેવી રીતે સરખામણી કરી શકાય? ઇફેક્ટના આધારે તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇલેક્ટ્રોન ઘનતા છે તો ઇલેક્ટ્રોન ઘનતાનો ક્રમ આપણે લખવો હોય તો ઇલેક્ટ્રોન ઘનતાનો ક્રમ કેવી રીતે લખી શકશું? તો કે પ્લસ એમ ને કારણે વધારો થાય, પછી કઈ આવે? પ્લસ આઈ, પછી શું આવે તો કે માઈનસ આઈ, ને પછી શું આવે? માઈનસ એમ. તો પ્લસ એમ સી ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરશે અને માઈનસ એમ સી ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે? ઘટાડો. એટલે તો આપણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો ઘટાડો કયા સ્થાને થશે તો કે ઓર્થો અને પેરા સ્થાને. તો આવા વધારે ક્વેશ્ચનો આપણે સોલ્વ કરીએ. કમ્પેર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગ ની અંદર ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી આપણે કરવાની છે. અહીં આપણને ખ્યાલ આવી જાવ જો કે આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ ગ્રુપ છે કઈ ઇફેક્ટ લગાડે તો કે પ્લસ આઈ ઇફેક્ટ. આગળ જતા તમે ભણશો કે પ્લસ આઈ ઇફેક્ટ લગાડે પણ અત્યારે આપણે પ્લસ આઈ સમજીએ. ઓક્સિજન પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એમ ઇફેક્ટ. ક્લોરીન છે તો ક્લોરીન કઈ ઇફેક્ટ લગાડશે તો કે ક્લોરીન છે પ્લસ એમ માઈનસ એમ અને માઈનસ આઈ ઇફેક્ટ લગાડે પણ અહીં કોઈ બીજું ગ્રુપ જોડાયેલું નથી એટલે ક્લોરીન ની ખાલી માઈનસ આઈ ઇફેક્ટ જ આપણે કામ કરશું. SO3S અહીં આપણને ખ્યાલ આવવો જોઈએ કે SO3S સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા X11Y અને Y ની વિદ્યુત ઋણતા X કરતા વધારે છે કઈ ઇફેક્ટ લગાડશે? માઈનસ એમ. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ક્રમ પ્લસ એમ ને કારણે વધારે, પછી પ્લસ આઈ, પછી માઈનસ આઈ અને પછી ડી. માઈનસ આઈ ઇફેક્ટ છે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે. માઈનસ આઈ અને માઈનસ એમ ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે? ઘટાડો. NO2 ગ્રુપ છે. NO2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઈનસ એમ. NO નાઇટ્રોસો ગ્રુપ છે. નાઇટ્રોસો ગ્રુપ છે પ્લસ એમ તે લગાડી શકે અને માઈનસ એમ તે લગાડી શકે. તાને આપણે પ્લસ એમ ઇફેક્ટ કાઉન્ટ કરવાની છે તો B ની એ કરતા વધારે છે. અહીં તમને એમ થશે આ તો માઈનસ એમ લગાડે, અહીં તો માઈનસ એમ લગાડે, અહીં તો બીજું કોઈ ગ્રુપ નથી પણ અહીંયા પ્લસ એમ લાગે તો છે. આની સરખામણીમાં એવું રીતે કહીએ કે આની માઈનસ એમ ઇફેક્ટ છે ઓછી હશે
B ની ડેન્સિટી A કરતા વધારે છે. અહીં આપણને ખ્યાલ આવવો જોઈએ આઇસોપ્રોપાઇલ ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ I, CCl3 ગ્રુપ છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઈનસ I. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બન કરતા ઓક્સિજનની X ડબલ બોન્ડ Y અને Y ની વિદ્યુત ઋણતા X કરતા વધારે છે, માઈનસ M ઇફેક્ટ લગાડશે. તો A ની ઇલેક્ટ્રોન ઘનતા A, પછી B અને પછી C. ચોથા નંબરના ક્વેશ્ચનમાં X ડબલ બોન્ડ Y અને Y ની વિદ્યુત ઋણતા X કરતા વધારે છે એટલે માઈનસ M ઇફેક્ટ. ઓક્સિજન પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ M ઇફેક્ટ. પ્લસ M ઇફેક્ટ ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય એટલે B માં ઇલેક્ટ્રોન ઘનતા A ની પેરમાં વધારે છે. નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેર કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ M ઇફેક્ટ. X ડબલ બોન્ડ Y અને Y ની વિદ્યુત ઋણતા X કરતા વધારે છે કઈ ઇફેક્ટ લાગશે માઈનસ M. એટલે A માં ઇલેક્ટ્રોન ઘનતા B કરતા વધારે છે. OS કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ M ઇફેક્ટ. આની પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ M. બંનેમાં પ્લસ M ઇફેક્ટ લાગે તો પ્લસ M ઇફેક્ટ ના આધારે આપણે ઇલેક્ટ્રોન ઘનતા નક્કી કરી શકશું નહીં. તો OSC માઈનસ I ઇફેક્ટ લગાડશે બીજી. આ O માઈનસ આપણે ભણી ગયા કે આ સ્ટ્રોંગ પ્લસ I ઇફેક્ટ લગાડે, સ્ટ્રોંગ પ્લસ I ઇફેક્ટ લગાડે. તો અહીં પ્લસ I ઇફેક્ટ છે, પ્લસ M અને પ્લસ I, અહીં પ્લસ M અને માઈનસ I, તો B ની ઇલેક્ટ્રોન ઘનતા A કરતા વધારે છે. અહીં SO3S સમૂહ છે, SO3S સમૂહ છે કઈ ઇફેક્ટ લગાડે તો કે માઈનસ M ઇફેક્ટ લગાડશે. અહીં લોન પેર ને કારણે પ્લસ M ઇફેક્ટ લગાડી કે અને X ડબલ બોન્ડ Y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ M ઇફેક્ટ લગાડી કે. તો અહીં બે ઇફેક્ટ લાગે તો બંનેની કમ્પેર કરવામાં આવે તો B માં ઇલેક્ટ્રોન ઘનતા A કરતા વધારે છે. B માં ઇલેક્ટ્રોન ઘનતા A કરતા વધારે છે. ત્રીજા નંબરનો જો નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેર કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ M. અહીં નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેર કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ M. અહીં નાઇટ્રોજન પાસે શું છે લોન પેર કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ M. ત્રણેયમાં નાઇટ્રોજન છે, ત્રણેયમાં પ્લસ M ઇફેક્ટ લાગે. અહીંયા તમે જો તો અહીંયા આપણે નાઇટ્રોજન છે એ આ બાજુ રેઝોનન્સમાં ભાગ લે. બેન્ઝીન વાળી સાથે તો રેઝોનન્સ આવશે પણ અહીં ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સમાં ભાગ લે. આ નાઇટ્રોજનની લોન પેર છે બંને બાજુ રેઝોનન્સમાં ભાગ લે. તો આની પ્લસ M ઇફેક્ટ આની સંદર્ભમાં વધારે છે અને આની પ્લસ M અહીં નાઇટ્રોજનની લોન પેર ફક્ત બેન્ઝીન વાળીમાં રેઝોનન્સમાં ભાગ લે. આ નાઇટ્રોજનની લોન પેર આ એક બાજુ રેઝોનન્સમાં ભાગ લે અને આ લોન પેર છે બંને બાજુ રેઝોનન્સમાં ભાગ લે. તો A માં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે, પછી B માં પછી C. કારણ કે આની પ્લસ M ઇફેક્ટ છે બે બાજુ રેઝોનન્સના કારણે વીક પડશે, આની પ્લસ M ઇફેક્ટ એક બાજુ રેઝોનન્સના કારણે વીક પડશે અને આમાં એક બાજુ બેન્ઝીન વળે છે બીજે કોઈ રેઝોનન્સ જોવા મળતું નથી. તો ઇલેક્ટ્રોન ઘનતા એની સૌથી વધારે પછી B ની પછી C ની. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્લસ M અને પ્લસ I ઇફેક્ટને આધારે બેન્ઝીન વળીમાં ઇલેક્ટ્રોન ઘનતા આપણે ભણી ગયા. હવે સૌથી મહત્વનો ટોપિક આપણે ભણવાનો છે રેઝોનન્સ એનર્જી. રેઝોનન્સ એનર્જી કોને કહેવાય એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. C2 માઈનસ આવું કોઈ બંધારણ હોય ત્યાં જો તમે ડબલ સિંગલ લોન પેર આનું રેઝોનન્સ બંધારણ દોરી શકો. ડબલ સિંગલ લોન પેર બીજા ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે તો કે પહેલા અને બીજા વચ્ચે. પહેલા અને બીજા વચ્ચે, બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ પહેલા અને બીજા વચ્ચે અને પહેલા ઉપરનો માઈનસ ચાર્જ ક્યાં જતા કન્વર્ટ થશે ત્રીજા ઉપર. આનું રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવામાં આવે. રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર તો રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર આનું કંઈક આપણે આવી રીતે દોરી શકીશું કે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર ડબલ પાઈ બોન્ડ અહીંથી અહીંયા એટલા વચ્ચે સ્થાનાંતર થાય અને માઈનસ ચાર્જ ઓક્સિજન તો કાર્બન ઉપર સ્થાનાંતર થાય. માઈનસ ડેલ્ટા અને માઈનસ. આને શું કહેવાય તો કે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. આ વાસ્તવિક બંધારણ છે. આ કેવું બંધારણ છે? વાસ્તવિક. અને આ બંને બંધારણ વાસ્તવિક નથી. તો રેઝોનન્સ એનર્જી કોને કહેવાય? રેઝોનન્સ એનર્જી કે આ જે વાસ્તવિક રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે ઈ અને આમાંથી જેટલા રેઝોનન્સ બંધારણ દોરી શકાય એમાંથી મોસ્ટ સ્ટેબલ જે બંધારણ છે એ બંનેનો ઊર્જાનો ગેપ આપણે જે લઈ
એ ઉર્જા ગેપને રેઝોનન્સ એનર્જી કહેવાય. તો આ બંનેમાંથી મોસ્ટ સ્ટેબલ બંધારણ કયું છે? તો કે આમાંથી એક પાઈ બોન્ડ આમાંથી એક પાઈ બોન્ડ. અહીં માઇનસ ચાર્જ કોની ઉપર છે? તો કે કાર્બન ઉપર. અહીં માઇનસ ચાર્જ કોની ઉપર છે? તો કે ઓક્સિજન ઉપર. અહીંયા માઇનસ ચાર્જ કાર્બન ઉપર છે અને અહીં માઇનસ ચાર્જ કોની ઉપર છે? ઓક્સિજન ઉપર. તો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે તો મોસ્ટ સ્ટેબલ. આપણને ખ્યાલ છે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઇનસ ચાર્જ ત્યાં વધારે સ્ટેબલ હશે. આ કેવું બંધારણ છે? લેસ સ્ટેબલ. તો રેઝોનન્સ એનર્જીની વાત કરવી હોય આ બંધારણ A આ બંધારણ B અને આને રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ હું C કહું તો ઊર્જા ગેપ કોનો લેવાનો હશે? તો કે રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ માઈનસ મોસ્ટ સ્ટેબલ બંધારણ. મોસ્ટ સ્ટેબલ બંધારણ કયું છે? તો કે B. આ બંને વચ્ચેનો ઊર્જા ગેપ છે અને રેઝોનન્સ એનર્જી કહેવાય. અને શું કહેવાય? રેઝોનન્સ એનર્જી. આપણે કે ગણવાની નથી. હવે એનો મોડ શું કામ લીધો? તો કે આની રેઝોનન્સ એનર્જી આની ઊર્જા તો ઓછી હશે. કમ્પેર આ બંનેને બંધારણની કમ્પેર માની ઊર્જા C ની ઊર્જા કેવી છે? ઓછી. કારણ કે આ રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ છે અને આ બંધારણ કેવા છે? તો કે આ કાલ્પનિક બંધારણ છે. આની સરખામણીમાં આની ઊર્જા કેવી છે? વધારે છે. તો આમાંથી બેમાંથી મોસ્ટ સ્ટેબલ બંધારણ જે છે એની ઊર્જાને રેઝોનન્સ હાઇબ્રિડ એટલે આની ઊર્જા વધારે છે તો આમાં કેવું આવશે? માઈનસ. એટલે અહીં મોડ લીધો કે જેથી કરીને મૂલ્ય કેવું આવે? પોઝિટિવ. તો બીજું આની અંદર ઉદાહરણ જોવા જાય આ કોઈ બંધારણ છે આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે ડબલ સિંગલ લોન પેર તો આનું રેઝોનન્સ બંધારણ દોરતા 1 2 અને 3 રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો પહેલા નંબરનો નેગેટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર કન્વર્ટ થશે અને બીજા અને ત્રીજા વચ્ચેનો પાઈ બોન્ડ છે એ ક્યાં આવશે? તો કે પહેલા અને બીજા વચ્ચે. પહેલા અને બીજા વચ્ચે. તો A અને B એકબીજાના રેઝોનન્સ બંધારણ છે. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવામાં આવે તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર કંઈક આપણે આવી રીતે દોરીએ છીએ. પાઈ બોન્ડનું સ્થાનાંતર અહીં માઇનસ ડેલ્ટા ના માઇનસ ડેલ્ટા. આ બંધારણને કેવું બંધારણ કહેવાય? તો કે રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ. શું કહેવાય છે? રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ. તો અહીં એનર્જી કેમ? રેઝોનન્સ એનર્જી કોને કહેવાય? તો કે રેઝોનન્સ એનર્જી આ બંનેમાંથી જે મોસ્ટ સ્ટેબલ હોય એને B માંથી લેવાનું. તો આ બંને તો ઇક્વલી બંનેમાં જો માઈનસ ચાર્જ આવે ક્યાં છે? તો કે ઓક્સિજન ઉપર. અહીં કે ક્યાં છે? ઓક્સિજન ઉપર. તો આ બંને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. A અને B કેવા છે? ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે તો બંનેની ઊર્જા કેવી છે? સેમ હશે. A અને B ની ઊર્જા તો સેમ છે તો મારે શું લેવું પડે? તો કે EC EA અથવા EC EB. કારણ કે A અને B ની ઊર્જા તો કેવી આવશે? સમાન. તો રેઝોનન્સ એનર્જી કોને કહેવાય? તો કે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચરની ઊર્જા રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એની ઊર્જા માઈનસ રેઝોનન્સ બંધારણ જે દોરી એમાંથી મોસ્ટ સ્ટેબલ જે બંધારણ હોય એની ઊર્જાનો તફાવત એને રેઝોનન્સ એનર્જી કહે છે. તો ઓલા આ એક બંધારણ એવું છે કે બંનેમાં ઊર્જા અલગ અલગ છે. રેઝોનન્સ બંધારણમાં આની અંદર ઊર્જા કેવી છે? સમાન. તો આપણે એમાંથી A કે B કોઈ પણ ઊર્જા લઈ શકીએ. આમાંથી જે મોસ્ટ સ્ટેબલ હોય એ ઊર્જા લઈ. પણ રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ તો લેવાનું છે. રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ અને સામે રેઝોનન્સ બંધારણમાંથી જે મોસ્ટ સ્ટેબલ બંધારણ હોય એની ઊર્જાના ગેપને રેઝોનન્સ એનર્જી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરખામણી કરતા શીખવાની છે કે રેઝોનન્સ એનર્જીની સરખામણી કઈ રીતે કરી શકીએ. તો એના 4 રૂલ્સ છે. 4 રૂલ્સ પ્રમાણે આપણે સરખામણી કરતા શીખીએ. પહેલો રૂલ્સ આપણે બંધારણ જોવાનું એરોમેટિકની રેઝોનન્સ એનર્જી સૌથી વધારે હોય. પછી નોન એરોમેટિક અને લાસ્ટમાં એન્ટી એરોમેટિક. તો એ તમને ઘણા બધા ક્વેશ્ચનો આપેલા છે. કમ્પેરિઝન ઓફ રેઝોનન્સ એનર્જી. પહેલું બંધારણ જોઈએ. ઓક્સિજન પાસે શું છે? તો કે લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ. બધા પરમાણુ રેઝોનન્સમાં વાયરલી કોન્જુગેટેડ છે. બધાયમાં sp2 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 બધાનું સંકરણ સમાન છે. પ્લેનર છે. સાયક્લિક રિંગ છે. બે પાઈ બોન્ડ અને એક લોન પેર ઓક્સિજનની રેઝોનન્સમાં ભાગ લીધો. બે પાઈ બોન્ડ અને એક લોન પેર 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું છે? તો એરોમેટિક બંધારણ કેવું છે? એરોમેટિક. આ ઓક્સિજન પાસે શું છે? તો કે લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર.
અહીં ઓક્સિજનની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લે 4 ઇલેક્ટ્રોન સાથે શું કહેવાય છે તો કે એન્ટી એરોમેટિક. શું કહેવાય છે એન્ટી એરોમેટિક. અહીં sp3 સંકરણ કાર્બનનું સંકરણ શું છે sp3 નોન એરોમેટિક. કેવું બંધારણ છે નોન એરોમેટિક. તો રેઝોનન્સ એનર્જીની કમ્પેર કરવાની હોય તો એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક એ ક્રમ પ્રમાણે છે. તો પહેલું બંધારણ છે એરોમેટિક છે, સી બંધારણ છે નોન એરોમેટિક છે, બી બંધારણ છે કેવું છે એન્ટી એરોમેટિક. ક્વેશ્ચન નંબર 2 2 ની અંદર આપણે જોવાનું છે ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ડબલ આ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે એટલે કોન્જુગેટેડ છે. sp2 બધા કાર્બનનું સંકલન છે, sp2 એટલે પ્લેનર છે, સાયક્લિક રિંગ છે. 4 પાઈ ઇલેક્ટ્રોન 2 2 4 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું આવશે તો કે એન્ટી એરોમેટિક. કેવું આવશે એન્ટી એરોમેટિક. અહીં ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક પાઈ બોન્ડ 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું કહેવાય છે તો કે એરોમેટિક. અહીં કાર્બનનું સંકલન કેવું છે તો કે sp3 કેવું કહેવાય છે તો કે નોન એરોમેટિક. રેઝોનન્સ એનર્જીની કમ્પેરિઝન કરવામાં આવે તો પહેલા એરોમેટિક બંધારણ કયું છે તો કે B, પછી નોન એરોમેટિક અને લાસ્ટમાં એન્ટી એરોમેટિક. ત્રીજા નંબરના ક્વેશ્ચન ઉપર જો કે ત્રીજા નંબરના ક્વેશ્ચનની અંદર ઓક્સિજન પાછળ શું છે તો કે લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. ઓક્સિજનના ઇલેક્ટ્રોન એટલે લોન પેરમાં ભાગ લે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન લોન પેરમાં ભાગ લે. ડબલ સિંગલ લોન પેર એટલે 3 પાઈ બોન્ડ અને એક લોન પેર 8 પાઈ ઇલેક્ટ્રોન થાય. શું થશે 8 પાઈ ઇલેક્ટ્રોન. 8 પાઈ ઇલેક્ટ્રોન હોય તો કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. પણ આપણે શીખી ગયા કે આની અંદર 7 કે 7 કરતા વધારે પરમાણુ હોય અને મોનોસાયક્લિક રિંગ હોય, 7 અથવા 7 કરતા વધારે પરમાણુ હોય અને મોનોસાયક્લિક રિંગ હોય તો રિંગ સી અનસ્ટેબલ બનશે. રિંગ કેવી બનશે અનસ્ટેબલ બનશે અને નોન પ્લેનર બને. નોન પ્લેનરને કારણે આ કેવું બંધારણ આવશે તો કે નોન એરોમેટિક. કેવું આવશે નોન એરોમેટિક. સ્ટેબિલિટીમાં વધારો થશે. આઉટ ઓફ ધ પ્લેન જવાને કારણે નોન પ્લેનર બનશે, નોન એરોમેટિક. ડબલ સિંગલ લોન પેર, બે પાઈ બોન્ડ અને એક લોન પેર 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ એરોમેટિક છે. ડબલ સિંગલ લોન પેર 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બંધારણ છે તો કે એન્ટી એરોમેટિક. કેવું છે એન્ટી એરોમેટિક. પહેલું બંધારણ છે નોન એરોમેટિક છે, A છે એ એરોમેટિક છે અને C છે કેવું છે એન્ટી એરોમેટિક. તો કમ્પેરિઝન કરવામાં આવે તો B ની રેઝોનન્સ એનર્જી સૌથી વધારે, પછી A ની, પછી કોની આવશે C ની. તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી. અહીં નાઇટ્રોજન પાસે શું છે તો કે નાઇટ્રોજન પાસે લોન પેર, ડબલ સિંગલ લોન પેર બંધારણ 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું ગણાય છે તો કે એરોમેટિક. કેવું ગણાય છે એરોમેટિક. અને નાઇટ્રોજન પાસે શું છે લોન પેર, ડબલ સિંગલ લોન પેર આ બંધારણ 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું ગણાય તો કે એન્ટી એરોમેટિક. અહીં તમે જો નાઇટ્રોજનની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ 8 પાઈ ઇલેક્ટ્રોન થાય. 3 પાઈ બોન્ડ અને એક લોન પેર 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું હોવું જોઈએ તો કે એન્ટી એરોમેટિક. પણ આની અંદર 7 કરતા વધારે પરમાણુ ભાગ લે એટલે નોન પ્લેનર બનશે. શું બનશે નોન પ્લેનર, આઉટ ઓફ ધ પ્લેન. એટલે બંધારણ કેવું બનશે નોન એરોમેટિક. આનો નેચર કેવો હશે નોન એરોમેટિક. 7 અથવા 7 કરતા વધારે પરમાણુ ભાગ લેતા હોય ને મોનોસાયક્લિક રિંગ હોય તે એન્ટી એરોમેટિક નોન એરોમેટિકમાં કન્વર્ટ થાય. અહીં તમે જો ડબલ સિંગલ ડબલ 4 પાઈ બોન્ડ એટલે 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું હોવું જોઈએ એન્ટી એરોમેટિક. પણ આઉટ ઓફ ધ પ્લેન નોન પ્લેનર બનશે અને બંધારણ કેવું આવશે નોન એરોમેટિક. આ બંધારણ કેવું છે એરોમેટિક. તો ઉપરના પેલા બંધારણની કમ્પેર કરી લઈ. એરોમેટિક બંધારણની રેઝોનન્સ એનર્જી સૌથી વધારે હોય એટલે એની રેઝોનન્સ એનર્જી સૌથી વધારે આવશે. પછી કોની આવશે C ની, પછી કોની આવશે B ની. સેમ એવી રીતે આ નોન એરોમેટિક છે ના કેવું છે એરોમેટિક. તો એરોમેટિકની રેઝોનન્સ એનર્જી એ નોન એરોમેટિક કરતા વધારે હોય. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન ડબલ સિંગલ ડબલ.
બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. બે મોનોસાયક્લિક રિંગ નથી, બે સાયક્લિક રિંગ છે. આની અંદર 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ એરોમેટિક છે. 10 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું છે? એરોમેટિક છે. આ બંધારણ તમે જુઓ કે ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ 8 પાઈ ઇલેક્ટ્રોન. આ મોનોસાયક્લિક રિંગ નથી. મોનોસાયક્લિક રિંગ હોત તો 7 અથવા 7 કરતા વધારે પરમાણુ ભાગ લે તો એ બંધારણ નોન પ્લેનર બને, અને નોન પ્લેનર બને એટલે કે નોન એરોમેટિક બને. પણ આ બે અલગ અલગ રિંગ છે અને એની અંદર 8 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું બનશે? એન્ટી એરોમેટિક. કેવું બનશે? એન્ટી એરોમેટિક. તો આ એરોમેટિક ના એન્ટી એરોમેટિક તો આપણે ખ્યાલ છે કે રેઝોનન્સ એનર્જી એરોમેટિક ની એન્ટી એરોમેટિક કરતા કેવી હોય? વધારે. એટલે એની રેઝોનન્સ એનર્જી બી કરતા વધારે છે. 7મા નંબરનો ક્વેશ્ચન જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ 6 પાઈ ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન બેન્ઝીન ખ્યાલ છે આપણને એરોમેટિક છે. અહીંયા રિંગની જ આપણે જોવાનું છે. રિંગની અંદર શું છે તો કે 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બંધારણ છે? એન્ટી એરોમેટિક. કેવું બંધારણ છે? એન્ટી એરોમેટિક. તો એની રેઝોનન્સ એનર્જી બી કરતા કેવી છે? વધારે. તો પહેલો રૂલ્સ આપણે ભણી ગયા રેઝોનન્સ એનર્જીનો. પહેલા એરોમેટિક છે એ જોવાનું, પછી એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક માં એરોમેટિક ની રેઝોનન્સ એનર્જી સૌથી વધારે, પછી નોન એરોમેટિક ને પછી શું આવશે? એન્ટી એરોમેટિક. આપણે રૂલ્સ નંબર 2 ભણી. રૂલ્સ નંબર 2 ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS ની રેઝોનન્સ એનર્જી અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કરતા વધારે હોય. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કોને કહેવાય? કે ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર જે સ્થાનાંતર પામવાનું છે સમાન પરમાણુ પર સ્થાનાંતર થાય એને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ કહેવાય. અને એવી રીતે ન થતું હોય તો એને અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ કહેવાય. હવે A અને B બંને બંધારણ તમે જુઓ. અહીંયા નાઇટ્રોજન પાસે લોન પેર છે, પણ આ લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લેશે નહીં, કારણ કે નાઇટ્રોજન છે ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે. તો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ. તો એ 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ એરોમેટિક છે. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું છે? એરોમેટિક. હવે અહીંયા તમે જો ડબલ સિંગલ નાઇટ્રોજન પાસે લોન પેર છે. નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર. તો નાઇટ્રોજનની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લે છે, આ નાઇટ્રોજનની લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે નહીં. તો અહીં વીજભાર સ્થાનાંતર નાઇટ્રોજન ઉપરથી થશે અને કાર્બન ઉપરથી થશે. અહીંયા આપણે આ બંધારણ છે એ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે, કારણ કે જે કઈ વીજભાર છે એનું સ્થાનાંતર કાર્બન ઉપર જવાનું છે. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS. અહીંયા તમે જો કાર્બન અને નાઇટ્રોજન બે અલગ અલગ પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેવાના છે, એટલે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કહેવાય. આનું રેઝોનન્સ દોરવામાં આવે તો ડબલ સિંગલ લોન પેર 1 2 અને 3. તો બીજા અને ત્રીજા વચ્ચેનો પાઈ બોન્ડ ક્યાં કન્વર્ટ થશે? પહેલા અને બીજા ઉપર, અને ત્રીજા નંબર ઉપર શું આવશે? લોન પેર. નાઇટ્રોજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. બીજા સંદર્ભમાં જે વાત કરીએ કે ચાર્જ ડેવલપ થાય છે. શું ડેવલપ થાય છે? ચાર્જ. તો ચાર્જ ડેવલપ થતો હોય તો રેઝોનન્સ એનર્જી ચલે છે 1/ν ચાર્જ ડેવલપ. જે ચાર્જ ડેવલપ થાય એના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એ ચાર્જ ડેવલપ થાય એને કારણે તે રેઝોનન્સ એનર્જી ઘટવાની છે. પણ એ કરતા કે આ એરોમેટિક છે, અહીં 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક છે. બંને એરોમેટિક બંધારણ છે. બંને એરોમેટિક બંધારણની રેઝોનન્સ એનર્જીની કમ્પેર કરવાની હોય ત્યારે આપણે કોન્ટ્રીબ્યુટિંગ RS અને અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS આપણે જોશું. તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે તો એની રેઝોનન્સ એનર્જી અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કરતા વધારે હોય. બીજા સંદર્ભમાં ચાર્જ ડેવલપ થાય છે એટલે કારણે આપણે સરખામણી કરી શકીએ. બીજા નંબરનું બંધારણ તમે જુઓ કે બીજા નંબરનું બંધારણ અહીંયા ડબલ સિંગલ ખાલી પી કક્ષક 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ છે એરોમેટિક છે. 2 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું છે? એરોમેટિક. બી બંધારણ જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ. અહીંથી 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક છે. 3 પાઈ બોન્ડ છે. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું છે? એરોમેટિક. અહીં એરોમેટિક છે ને અહીં એરોમેટિક છે, તો બંનેની કમ્પેર કઈ રીતે કરીએ તો રૂલ નંબર 3 આપણે ભણવાના છે. રૂલ્સ નંબર 3 શું કહે છે કે રેઝોનન્સ એનર્જી ચલે છે નંબર ઓફ એટમ પાર્ટિસિપેટિંગ ઇન રેઝોનન્સ, કે રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યામાં વધારા સાથે રેઝોનન્સ એનર્જીમાં વધારો થાય. અહીં રેઝોનન્સમાં કેટલા ભાગ લીધો કે 3 પરમાણુ. અહીં રેઝોનન્સમાં કેટલા પરમાણુ ભાગ લીધો કે 7 પરમાણુ. બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લીધો 7 પરમાણુ. તો આની
આની રેઝોનન્સ એનર્જી એ કરતા કેવી હશે વધારે. ત્રીજા નંબરનું બંધારણ આપણે જોઈએ. ત્રીજા નંબરનું બંધારણ આ એરોમેટિક બંધારણ છે, આ નોન એરોમેટિક બંધારણ છે. અહીંયા ઓક્સિજનની લોન પેર સી રેઝોનન્સમાં ભાગ લે તો અહીંયા -4 છે. લોન પેરનું સ્થાનાંતર ક્યાં થશે? કાર્બન ઉપર થવાનું છે, ઓક્સિજન થી કાર્બન ઉપર. તો આ કેવું બંધારણ છે? તો કે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ બંધારણ છે. અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે. આ બંધારણમાં તમે જો -4 ક્યાં કન્વર્ટ થવાનું છે? તો કે આ ઓક્સિજન થી આ ઓક્સિજન ઉપર. તો આ કેવું છે? તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ. તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ની રેઝોનન્સ એનર્જી અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ કરતા કેવી છે? વધારે. આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવે છે. અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ અનઇક્વલી કેમ કહેવાય? તો કે આ ઓક્સિજનનો -4 તમે રેઝોનન્સ બંધારણ દોરશો એટલે ક્યાં આવશે? કાર્બન ઉપર. આ ઓક્સિજનનો -4 આ ઓક્સિજન થી આ ઓક્સિજન ટ્રાન્સફર થશે એટલે -4 ઓક્સિજન પરમાણુ પરથી ઓક્સિજન પરમાણુ પર જ આવશે. રૂલ્સ નંબર 3 આપણે અગાઉથી વાતચીત કરી લીધી પ્રમાણે કે રેઝોનન્સ માં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા જેમ વધારે એમ રેઝોનન્સ એનર્જી વધારે. તો આ પેલું બંધારણ જોઈએ તેની અંદર કેટલા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે? તો 1 2 3 4 અને 5. ડબલ સિંગલ ખાલી p કક્ષક, ડબલ સિંગલ ડબલ એટલે 5 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. ડબલ સિંગલ ખાલી p કક્ષક એ 3 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે એમ રેઝોનન્સ એનર્જી વધારે. તેની રેઝોનન્સ એનર્જી p કરતા વધારે છે. પાંચમા નંબરની બંધારણની વાત કરી. પાંચમા નંબરમાં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા 1 2 3 4 અને 5. હવે અહીંથી ઓક્સિજન ઉપરનો -4 ક્યાં આવશે? કાર્બન ઉપર. સેમ અહીંથી પોઝિશન છે. ઓક્સિજન ઉપરનો -4 ક્યાં આવશે? કાર્બન ઉપર. અહીં રેઝોનન્સમાં કેટલા પરમાણુ ભાગ લે? 3. અહીં કેટલા લે? 5. તો એની રેઝોનન્સ એનર્જી v કરતા કેવી છે? વધારે. ક્વેશ્ચન નંબર 6 ઉપર જોઈએ કે ઓક્સિજનનો -4 છે માઇગ્રેટ ક્યાં કરશે? કાર્બન ઉપર. આમાં ઓક્સિજનનો -4 ક્યાં માઇગ્રેટ કરશે? કાર્બન ઉપર. આ કેટલા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે? ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ 1 2 3 4 અને 5 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. આમાં કેટલા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે? તો કે 3 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે. રેઝોનન્સમાં ભાગ લેવા વાળી પરમાણુની સંખ્યા જેમ વધારે એમ રેઝોનન્સ એનર્જી વધારે. સાતમા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ. ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ. આની અંદર રેઝોનન્સમાં કેટલા પરમાણુ ભાગ લે? તો કે રેઝોનન્સમાં 6 પરમાણુ ભાગ લે. આની અંદર રેઝોનન્સમાં કેટલા પરમાણુ ભાગ લે? તો કે આની અંદર રેઝોનન્સમાં 4 પરમાણુ. ડબલ સિંગલ ડબલ 4 પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. તો રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા જેમ વધારે એમ એની રેઝોનન્સ એનર્જી વધારે. તો એની રેઝોનન્સ એનર્જી v કરતા વધારે છે. આઠમા નંબરનો ક્વેશ્ચન તમે જો. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે કે -4 છે બધા ઓક્સિજન ઉપર જ કન્વર્ટ થવાનો છે. 4 રેઝોનન્સ બંધારણ તમે દોરીએ તો -4 ક્યાં માઇગ્રેટ કરવાનું છે? તો કે ઓક્સિજન ઉપર. એટલે આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ જે બંધારણ બનાવશે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવશે. બધાની શક્તિ એક સમાન હશે. બધાની શક્તિ કેવી છે? સમાન. સે માની અંદર ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનશે. -4 આ ઓક્સિજન ઉપર કન્વર્ટ થશે. તો બંનેમાં ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બને છે. તો બંનેમાં ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બને તો એમાંથી બીમાંથી કોની રેઝોનન્સ એનર્જી વધારે? તો આની અંદર 4 ઓક્સિજન છે તો 4 રેઝોનન્સ બંધારણ દોરી શકાશે. આની અંદર કેટલા છે? 3. તો 3 રેઝોનન્સ બંધારણ દોરી. તો આની અંદર રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે છે અને આની અંદર ઓછી છે. તો એની રેઝોનન્સ એનર્જી v કરતા વધારે છે. ક્વેશ્ચન નંબર 9 ઉપર જાઓ. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. આની અંદર રેઝોનન્સ બંધારણ કેટલા દોરી શકાય છે? તો કે 3. અહીંયા રેઝોનન્સ બંધારણ કેટલા દોરી શકાય છે? તો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. અહીંથી -4 ક્યાં માઇગ્રેટ કરશે? ઓક્સિજન ઉપર. અહીંથી -4 ક્યાં માઇગ્રેટ કરશે? ઓક્સિજન ઉપર. બંનેમાં ઓક્સિજન. અહીંથી ઓક્સિજન ઉપર માઇગ્રેટ કરશે. તો આ બંને E અને B બંધારણ છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ છે. ઇક્વલી કેવા છે? કોન્ટ્રીબ્યુટિંગ. તો બંને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ છે તો રેઝોનન્સ એનર્જી કોની વધારે હશે? તો કે એની અંદર રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા 1 2 3 અને 4. B ની અંદર કેટલા છે? 1 2 અને 3. તો જેમ રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા જેમાં વધારે એની રેઝોનન્સ એનર્જી વધારે. તો એની રેઝોનન્સ એનર્જી v કરતા વધારે. ક્વેશ્ચન નંબર 10 ઉપર જાય. ક્વેશ્ચન નંબર 10 ઉપર તમે જો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. તો આનું રેઝોનન્સ બંધારણ દોરવા આવે તો -4 કાર્બન ઉપરથી માઇગ્રેટ કરીને ક્યાં જશે? ઓક્સિજન ઉપર. સેમ અહીંથી તમે જો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર અહીં -4 ઓક્સિજન ઉપરથી માઇગ્રેટ કરીને ક્યાં જશે? ઓક્સિજન ઉપર. આ બંધારણ કેવું છે? તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ છે. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ.
આ બંધારણ કેવું છે તો કે કાર્બન ઉપરથી ઓક્સિજન ઉપર જાય એટલે કેવું આવે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ. તો આપણને ખ્યાલ છે કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ ની રેઝોનન્સ એનર્જી અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ કરતા વધારે હોય અને B ની રેઝોનન્સ એનર્જી એ કરતા વધારે છે. B ની રેઝોનન્સ એનર્જી એ કરતા કેવી છે વધારે. પછી એક બે એક્ઝામ્પલો આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 11 અને 12 જોઈએ. આની અંદર તમે જો કે માઈનસ ચાર્જ માઇગ્રેટ ક્યાં કરશે તો કે ઓક્સિજન ઉપર. એટલે 4 એક ઓક્સિજન 4 છે તો 4 રેઝોનન્સ બંધારણ દોરી શકાય અને 4 એ ઓક્સિજન ઉપર જ માઈનસ ચાર્જ માઇગ્રેટ કરશે એટલે આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે કે માઈનસ ચાર્જ ઓક્સિજન ઉપર સ્થાનાંતર કરશે એટલે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ બંને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે. પણ આની અંદર એની અંદર રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા બીની કમ્પેરમાં વધારે છે તો એની રેઝોનન્સ એનર્જી બી કરતા વધારે છે. 12મા નંબરનો ક્વેશ્ચન 12મા નંબરનો ક્વેશ્ચન એક તો રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યામાં વધારે છે અને આમાં ઓછી છે. બીજી વાત કરવામાં આવે તો ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ 6 ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું છે એરોમેટિક. આ બંધારણ sp3 સંકરણ છે એટલે કેવું છે નોન એરોમેટિક. તો આપણને ખ્યાલ છે કે એરોમેટિક ની રેઝોનન્સ એનર્જી નોન એરોમેટિક કરતા વધારે છે. તો આપણે રૂલ્સ નંબર 1 ભણી ગયા. રૂલ્સ નંબર 1 માં એરોમેટિસિટી જોવાની છે. એરોમેટિક નોન એરોમેટિક ને એન્ટી એરોમેટિક. રૂલ્સ નંબર 2 ની અંદર ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ની રેઝોનન્સ એનર્જી અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ કરતા વધારે હોય અને રૂલ્સ નંબર 3 જેમ રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે એમ રેઝોનન્સ એનર્જી વધારે. હવે રૂલ્સ નંબર 4 આપણે ભણીએ. રૂલ્સ નંબર 4 extend greater than cross. extend બંધારણ છે એની રેઝોનન્સ એનર્જી ક્રોસ રેઝોનન્સ કરતા વધારે છે. કઈ રીતથી એ આપણે અહીં જોઈએ. એક્સટેન્ડેડ કોને કહેવાય? અહીં તમે જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ સળંગ રેઝોનન્સ થાય છે. આ ક્રમશઃ રેઝોનન્સ થાય. આની અંદર તમે કા રેઝોનન્સ આ બાજુ દોરી શકો અથવા તો રેઝોનન્સ આ બાજુ દોરી શકો. આને ક્રોસ રેઝોનન્સ કહેવાય અને એક્સટેન્ડેડ રેઝોનન્સ કહેવાય. અહીં સળંગ રેઝોનન્સ થાય ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ. અહીંયા ડબલ સિંગલ ડબલ આ બાજુ કા ડબલ સિંગલ ડબલ આ બાજુ બે માંથી એક બાજુ રેઝોનન્સ થાય. અહીં સળંગ રેઝોનન્સ થાય. સળંગ રેઝોનન્સ થાય તો આમાં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે છે તો એની રેઝોનન્સ એનર્જી બી કરતા કેવી આવશે વધારે. અહીં તમે જો રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુ સંખ્યા 1 2 3 4 અથવા 1 2 3 અને 4 આ બાજુ 4 આ બાજુ 4 અહીં સળંગ છે એટલે એની રેઝોનન્સ એનર્જી બી કરતા વધારે છે. સેમ ક્વેશ્ચન નંબર 2 ની અંદર જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ અહીં સળંગ રેઝોનન્સ થાય 1 2 3 4 5 અને 6. અહીંયા ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ આ બાજુ રેઝોનન્સ થાય આ બાજુ રેઝોનન્સ થાય. અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા કેટલી આવશે 4. આમાં સળંગમાં કેટલી આવે તો કે 6. તો એની રેઝોનન્સ એનર્જી બી કરતા વધારે છે. ક્વેશ્ચન નંબર 5 ની અંદર આપણે જોઈએ 3 ની અંદર અહીંયા લોન પેર છે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર કે આ બાજુ રેઝોનન્સ થશે કે આ બાજુ રેઝોનન્સ થશે. અહીંયા તમે જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ લોન પેર તો અહીંયા રેઝોનન્સમાં ભાગ લેવા અહીં સળંગ રેઝોનન્સ થાય છે. અહીં ક્રોસ રેઝોનન્સ થાય કે આ બાજુ રેઝોનન્સ થશે કે આ બાજુ રેઝોનન્સ થાય તો B ની રેઝોનન્સ એનર્જી એ કરતા કેવી હશે વધારે. અહીં ઓક્સિજન પાસે શું છે તો કે ઓક્સિજન પાસે લોન પેર. ઓક્સિજન પાસે શું છે લોન પેર. જો અહીં ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ લોન પેર સળંગ રેઝોનન્સ છે. રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા 1 2 3 4 અને 5. અહીંયા તમે જો કે અહીં ઓક્સિજન પાસે લોન પેર છે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર કે આ બાજુથી રેઝોનન્સ થાય કે આ બાજુથી રેઝોનન્સ થાય તો અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા કેટલી છે 3 તો એની રેઝોનન્સ એનર્જી B કરતા કેવી છે વધારે. એ ઓક્સિજન પાસે શું છે તો કે લોન પેર ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ લોન પેર અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા એક્સટેન્ડ છે એટલે 5. અહીંયા આ બાજુ રેઝોનન્સ ઓક્સિજન છે આ બાજુ રેઝોનન્સ આપશે ડબલ સિંગલ લોન પેર. અહીંયા ડબલ સિંગલ સિંગલ આ બાજુ રેઝોનન્સ આપશે નહીં પણ અહીંયા જોવા મળે ડબલ સિંગલ ડબલ. અહીં રેઝોનન્સ આ ત્રણ પરમાણુ કરશે કે રેઝોનન્સ આ ત્રણ પરમાણુ ભાગ લેશે. આ ચાર પરમાણુ ભાગ લેશે કે આ ત્રણ પરમાણુ રેઝોનન્સમાં ભાગ લેશે. આ કેવું છે ક્રોસ છે અને આ કેવું છે એક્સટેન્ડ છે. તો એક્સટેન્ડેડ ની રેઝોનન્સ એનર્જી ક્રોસ કરતા કેવી હોય વધારે. છઠ્ઠા નંબરના બંધારણમાં જો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ
કે આ બાજુ રેઝોનન્સ થાય કે આ બાજુ રેઝોનન્સ થાય તો બેમાંથી જે બાજુ રેઝોનન્સ થાય તો અહીંયા રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 4 આ કેવું છે તો કે ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ સળંગ છે આની અંદર રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 6 તો B ની રેઝોનન્સ એનર્જી એ કરતા કેવી છે વધારે ક્વેશ્ચન નંબર 7 ઉપર જાય અહીં ઓક્સિજન પાસે શું છે તો કે ઓક્સિજન પાસે લોન પેર ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ લોન પેર તો અહીં રેઝોનન્સમાં ભાગ લેવાવાળી સળંગ રેઝોનન્સ છે રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુ કેટલા છે 5 અહીંયા તમે જો ઓક્સિજન પાસે શું છે તો કે લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બેમાંથી એક બાજુ રેઝોનન્સ થશે અહીં ક્રોસ રેઝોનન્સ થશે અહીં ક્રોસ રેઝોનન્સ થશે અહીંયા સળંગ એટલે કે એક્સટેન્ડેડ રેઝોનન્સ થશે તો એક્સટેન્ડેડ રેઝોનન્સ ની એનર્જી ક્રોસ કરતા કેવી હોય વધારે હોય એટલે એની રેઝોનન્સ એનર્જી B ની કમ્પેરમાં કેવી હશે વધારે ક્વેશ્ચન નંબર 8 જો આ બાજુ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ બેમાંથી એક બાજુ રેઝોનન્સ થશે અહીંયા રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુ સંખ્યા 4 આ બાજુ જાય તો કેટલી થાય 4 અહીંયા ડબલ સિંગલ ડબલ 1 2 3 અને 4 આ બાજુ રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુની સંખ્યા કેટલી છે 4 અહીંયા બે બાજુ રેઝોનન્સમાં ભાગ લેશે એક જ બાજુ રેઝોનન્સમાં ભાગ લેશે તો એની રેઝોનન્સ એનર્જી B કરતા કેવી છે વધારે એની રેઝોનન્સ એનર્જી B કરતા કેવી છે વધારે ક્વેશ્ચન નંબર 9 ઉપર તમે જાઓ ક્વેશ્ચન નંબર 9 માં અહીં ક્રોસ રેઝોનન્સ છે કે આ બાજુ રેઝોનન્સ થાય કે આ બાજુ રેઝોનન્સ થાય રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુની સંખ્યા કેટલી છે તો કે અમે આ બાજુ કે આ બાજુ 3 અહીંયા સળંગ છે સલ્ફર પાસે લોન પેર છે તો ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ તો B ની અંદર રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુની સંખ્યા વધારે છે તો B ની રેઝોનન્સ એનર્જી એ કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 10 જો નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેર ડબલ સિંગલ લોન પેર કે આમ રેઝોનન્સ થશે ડબલ સિંગલ લોન પેર કે આ બાજુ રેઝોનન્સ થશે ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ આ બાજુ થશે ડબલ સિંગલ લોન પેર આમ તો પોસિબલ નથી ડબલ સિંગલ સિંગલ લોન પેર પોસિબલ નથી આ બાજુ તમે જો ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ તો આ બાજુ રેઝોનન્સમાં ભાગ લેવાવાળા પરમાણુની સંખ્યા વધારે છે આ બાજુ ઓછી છે તો B ની રેઝોનન્સ એનર્જી એ કરતા વધારે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રેઝોનન્સ એનર્જીના 4 રૂલ્સ આપણે કમ્પ્લીટ કર્યા કે 4 રૂલ્સના આધારે રેઝોનન્સ એનર્જીની કેવી રીતે સરખામણી કરી શકાય રૂલ્સ નંબર 5 અને રૂલ્સ નંબર 6 આપણે ભણવાના બાકી છે એને આધારે આપણે રેઝોનન્સની એનર્જીની સરખામણી કરશું કે કઈ રીતે રેઝોનન્સ એનર્જીની સરખામણી કરી શકાય રેઝોનન્સ એનર્જીને આધારે ક્વેશ્ચનો પૂછાઈ શકવાની સંભાવના એ છે તો વિદ્યાર્થી મિત્રો તમારો ટોપિક એક પણ રહી ન જાય NCERT ની અંદર તે રેઝોનન્સ એનર્જી સસ્પેન્શન ઊર્જાની વાત કરેલી છે તમે 11મા ધોરણની હાઇડ્રોકાર્બન સંયોજનમાં બેન્ઝીન ઓર બંધારણ તમે જોશો તો ત્યાં સસ્પેન્શન બંધારણો આવે છે અને એની સાથે સસ્પેન્શન ઊર્જાની વાત કરેલી છે તો સસ્પેન્શન ઊર્જા એટલે કે રેઝોનન્સ એનર્જી ની સરખામણી કઈ રીતે કરવી તો આજે આપણે 4 રૂલ્સ ને આધારે આપણે એની સરખામણી કરી રૂલ્સ નંબર 5 અને રૂલ્સ નંબર 6 રૂલ નંબર 5 એ જનરલ સ્ટેબિલિટી ના આધારે છે આપણે સ્ટેબિલિટી જેની વધારે એની રેઝોનન્સ એનર્જી વધારે અને પાંચમો છઠ્ઠો રૂલ છે પ્રાઇસ રૂલ્સ ના આધારે છે પ્રાઇસ રૂલ્સ આપણે ભણી ગયા એરોમેટિસિટી ની અંદર એરોમેટિસિટી ની અંદર સ્ટેબિલિટી આપણે સ્થાયીતાને આધારે કે જેમ બેન્ઝોઇડ ફોર્મ વધારે બેન્ઝીન રિંગની સંખ્યા વધારે એમ સ્થાયીતા વધારે જેમ સ્થાયીતા વધારે એમ રેઝોનન્સ એનર્જી વધારે તો રૂલ્સ નંબર 5 અને 6 આપણે નેક્સ્ટ પીડીએફ ની અંદર ભણીશું તમને રૂલ્સ નંબર 1 2 3 અને 4 વ્યવસ્થિત રીતે ઉદાહરણો સાથે ભણાવેલા છે તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો बुक बनावજો કે बुक ની અંદર બોર્ડ વર્ક કમ્પ્લીટ લખજો વધુ સોલ્યુશન થાય વધુ ક્વેશ્ચનો સોલ્વ થાય એવા પ્રયત્ન કરજો વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ આભાર